ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે. આજનો બ્લોગ કંઈક ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, મજેદાર થવાનો છે, માઇન્ડ બ્લોઈંગ થવાનો છે અને ફૂલ એન્ટરટેનમેન્ટ વાળો થવાનો છે. કારણ કે આજે અમે જવાના છીએ ભાઈ મહાદેવના દર્શન કરવા માટે. અને મહાદેવના દર્શન કરવા માટે ક્યાં ખબર? કિલેશ્વર, બૈડા ડુંગરની અંદર કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં જવાના છીએ. ત્યાંનું નેચરલ વાતાવરણ માણવાના છે અને બહુ એન્જોય કરવાના છે. ખબર નહીં, ત્યાં જાય એટલે મજા જ આવે, કારણ કે ત્યાંની પ્રકૃતિ એવી છે ને ભાઈ, લીલી હરિયાળી વાળી, મજા જ આવી જાય તમને. આમ કાયદેસર અંદર શ્વાસ લેવાની મજા આવે એવું. મમ્મી અમે જાય છીએ, બરાબર નીકળી ઓકે, મહાદેવના દર્શન કરવા જાઉં છું. હું કેશુર કિંગ અને જગદીશ ડેર, બીજા એના 2-4 મિત્રો છે અને હેમંતભાઈ. અહીંયા હવે અત્યારે લેટ થઈ ગયા છે, એને બપોર પછી લેતો આવી, પાછા રિટર્ન માં આવી, પાછા પાકો રિટર્ન આવી એટલે લેતો આવે. એમ તો દાખલો આવે, પણ આમ બધા છોકરા જી હોય જેટલા હોય એટલે અહીંયા ચા પાણી પીને જવાનું છે. પાકો હાલો ડન. અને મારા હે ને શિવાગર દર્શન મારા વતીના કરજો. પાકો વાળ હરખા કરી લ્યો, પછી તમને મસ્ત મજાનો વ્લોગ ની અંદર લઉં. રામ રામ. જલસો મજામાં? क्या ये उजागरा क्यों है? तुम्हारी आंखों में डर दिखाई दे रहा है. ગાડી તારો બાપ આખી રાત આવી એવું 4 વાગે આવ્યું. ધ્યાન દે હવારના પોરમાં પપ્પાને પરોઠા બનાવી દે. બેઠી હું પરોઠા એમ ખાવાના છે, નકો હું તો બનાવી દઉં. ભાઈ કઈ ને તાર પરોઠા મન ના હાલે. બ્લોક માં હજી કે હા બે ભાઈઓ છે કામ. પરોઠા મને એસિડિટી થઈ જાય, એસિડિટી થાય. વાહ, મજા ના આવે. તમારે હાલો આવવું છે મહાદેવના દર્શન કરવા. હાલો ને બાપ દીકરો બે ક્યાંય. હર હર મહાદેવ. એમ થાકી ગયા? મને ના મેળાવે. અચ્છા હે, હું જાઉં તો તાર પપ્પા જે તાર પેલા આવે ને હા, તો અવાજ બહુ તાર પપ્પા. મને ખબર છે, મને બધી ખબર છે. એડવાન્સ ના થાવ, ખબર છે. સોચરા કાઢી નાખી, સોચરા હાલો આપણે બ્લોગ બંધ થયો એટલે ધોકો લેવો જો. હાલો લઈને લઈ મહાદેવની ત્રીજી એક બધાને ઢીબેડી નાખ્યું. નીકળ નીકળ બધા બધા એક થઈ ગયા, તું એકલો હો. જા નીકળ. હંમેશા મહાન વ્યક્તિની કદર ના થાય કોઈ દી ઘરે, બરાબર? જેનું બાર માન હોય ને એનું ઘરે માન ના હોય. આને શું ખબર હોય મારું માન કેવું છે બાર? યા મામા દીકરો સાચો છે, પણ ઘરમાં માન ના હોય ને એનું બહાર હોય. પણ બહાર શું કામ? બધા ઘરમાં માન ના હોય. ઘરમાં નામી માન છે મારું, આ તમારું નથી. જો હજી હે તો ભાઈ છે ને હવે નીકળી જાય ફટાફટ. આજે છે ને પાવર બેંક સાથે લઈ જાઉં છું, કારણ કે મારે થોડું બેટરી થોડીક ઓછી છે ફોનની અંદર. સવારે ઉઠવામાં મોડું થઈ ગયું, પછી ચાર્જિંગની અંદર મોડો મેલો ફોન. અત્યારે લગભગ 30% જેવું છે ને હજી તો આખો દિવસ કાઢો છે, એટલે મારે પાવર બેંક ફરજિયાત લઈ જવું જોશે. ગાડીની અંદર ચાર્જિંગ છે પણ એનું કંઈ નક્કી ના હોય પછી, એટલે પાવર બેંક ભેરું હોય તો આપણે વાંધો ના આવે. હાલે સિબલી ફટાફટ ડેલો ખોલ. જો એક્સ્ટ્રા પૈસા કઈ નથી નીકળા, જવા જા. ખોલવાના પૈસા આપવા જો હે. કઈ નથી દેવું, હાલ નીકળ. રાખડી હું બીજા પાસે બાંધવી લે, મારે ઘણી બહેનું છે. હાલ જવા જા, જવા જા નીકળ. હા કઈ ના હોય, ભલે ના લીધી હોય. ભાઈ બધાની પેલા છે ને ફ્રેશનેસ મારી દેવાનું, એટલે શું છે મજા આવે. આખો દિવસ કંટાળો ના આવે તમને. ચાવી यहाँ पे पड़ी हुई है. चलो लेट्स गो, फटाफट से निकलते हैं और जगदीश डेर और किशोर किंग को मिलते हैं. चलो रिवर्स कैमरा डलवाया, देखो મારે હું અડી ગઈ. और डीजे चारे हो तो बस कौन बेचे गाड़ी? ये पार्टी राइडू नाखो, हालो नाखो. बाय बाय कजो लाइक करो. फाइनली जगदीश डेर आई गया છે. હેલો બ્રો, હેલો બ્રધર. મજા કેમ છો ભાઈ? મજામાં ભાઈ મજામાં. આ જગદીશ ડેર હમણાં રૂપારો બહુ થતો જાય છે. હા, इसका राज क्या है मैं भी बताओ. શું આવે આવે સનસ્ક્રીમ લગાવીશો તું? કઈ નહીં ભાઈ, જો હું હે ને ખસખસથી મોઢું નથી ધોતો, બરાબર. ખાલી નોર્મલ પાણીથી. હું એમ જ યાર, મારે કઈ એવું કઈ એમ જો ને. બાકી આ બધું ઓલું આવે ને ઓલું પતંજલિ ને ઓલું એવું કઈ યુઝ કરતો જ નથી. ના એવું કઈ કરાય નહીં, ખરેખર એ બધું છોકરીનું છે. મનનો વહેમ છે. મનનું એમ નહીં, છોકરીનું છે. આપણે લગાડે હારાય ના લાગે ને. જે અમારા કેશુર કિંગ આવે છે, કિંગોના કિંગ કેશુર કિંગ. એ ગાડી પુશ બટન વાળી ગાડી લઈ. પુશ બટન. અમે કીધું આપણે શું કીધું આથી દેવળિયા નીકળે એટલે અમે કીધું હાલો ભાઈ અમે અરે કે મારી પાસે પુશ બટન કે મેં તો પુશ બટન હોય તો ઉડીને જ નહીં આવે ને કઈ. આજનું પુશ બટન કાઢી લેવું આપણે. કાઢીને જ મેં ગમે ક્યાંક રાખી દઉં ડેસ્ક. ખીચામાં નાખ લેજે. બસ ચાલુ કેમ કરીએ, સાવીનું તો આવે ને એમાં.
પછી લેજો સેલ્ફી પછી લેજો આ તારું પુશ બટન કાઢી નાખતા મોરતે. સેલ્ફી પછી લેજો વાંધો નહીં હાલો રેવા દે માફી ક્લચ કરીને હોય કરતા હાલી નીકળો. વાત કઈ નતું સમજો આપણી ગાડીમાં આગળ જો હું લખેલ હે શું લખ્યું YouTube ઇન્ફ્લુએન્સર આલા આ હું આ ઇન્જરી વાંચી લે આમાં જો આ અભણ ને આમાં વાહે મિત્રો ઓલા દડા લગાવ્યા તઈ તા આ દેખાડ તું જારો જારો આનો બોર્ડ દેખાડો જારો 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 YouTube ના કાર્યક્રમમાં મળો. ચાલો ભાઈ આપણી ડીઝલ ગાડી છે ને મોર કરી. અરે ભાઈ તમે બધી સીએનજી ગાડીઓ નાલો લઈ લો. ચાઇનાનું ગાડું આ લાઈન દોડ્યા આવ્યા. આ જો ઇન્ડિયાની ગાડી છે, મેડ ઇન ઇન્ડિયા. પુશ બટન દેખાડ દે હા પુશ બટન સીએનજી નું બટન છે. તું છે ને તું કઈ નહીં ખાલી અંદર થારમાં બેહી હા ઓલી નીચેથી આમ દાંડી ઊંચો કરીને પેટ્રોલ ઢાંકણું ખોલ ડીઝલ નું ઢાંકણું ખોલ દે હાલો ખોલ દો હાલો ખોલ દો હાલો 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 મોર કરતા ગાડી યાર ખોલવા હે તો મારે જ કાઢવી છે. હાલો ફાઇનલી ભાઈ આગળ બધી ગાડી ગોઠવાઈ ગઈ છે અને હવે ફટાફટ નીકળી આપણે મહાદેવના મંદિર તરફ. તો ચાલો કિલેશ્વર. તો ગાઈસ આ ગોલાઈમાં હું વરના લઈને આવતો હતો અને અહીંથી આપણી ગાડી ડાયરેક્ટ નીચે પડી ગઈ હતી આ કેનાલની અંદર. અહીંયા ટૂંકમાં અહીંથી પડી હતી, પછી ટૂંકમાં કાઢી અહીંથી પડી હતી અહીંથી. વાહ ભાઈ બહુ જોઈને ઓલું થાય છે, આખું જીવ બરે છે. વાહ ખરેખર યાર ઈ જે સમય હતો ને મારા માટે 3 સેકન્ડ 4 સેકન્ડ મારા માટે આમ ટૂંકમાં ખબર નહીં કે આખું મારું માઇન્ડ જ બંધ થઈ ગયું હતું. એવી રીતના ગાડીમાંથી સ્ક્રોલ થતી થતી એવી નહીં પડી ગઈ. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew. ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ નવલખા મહેલ જોવા માટે. બરાબર અમારા જગદીશ ડેર ને બધા ફર્સ્ટ ટાઈમ આવ્યો ને ભાઈ? તું ફર્સ્ટ ટાઈમ આવ્યો ને? અમારો મિત્ર ફર્સ્ટ ટાઈમ આવ્યો છે તો એને ફોટા બોટા ક્લિક કરવાના છે. એકવાર આવી ગયા બીજી વાર આવ્યો છે? અચ્છા તો કેતો છે ને ભાઈ. એકવાર અમે આવ્યા હતા હાવ છેટ સુધી ડુંગર આમ ઉપર ગયા હતા. શું કહેવાય ઉપર આપણે આભાપરા આભાપરા તો હું અને કેશોર કેંગે ગયા હતા. ચેલેન્જ વિડિયો ચેલેન્જ વિડિયો બનાવ્યો હતો. હા અમે ભાઈ અમે લડી લીધી હો ભાઈ. હા એટલે તું હફી ગયા હતા કઈ નતા આપ્યા ભાઈ. પેલા થોડુંક અમે ગ્રીન ઘર ખાય અમે પીઝા બર્ગર ખાવા વાળા નથી. આ ફોન માં કે ખબર કે મંદિરે જાવ મંદિર નથી આ મહેલ હે મહેલ નો જ કહું અહીંયા. અહીંયા મહેલ હે ને ઉપર હે ને આશાપુરા માતાજીનું મંદિર. હા પણ ઉપર મંદિર છે. તો આભાપરા મહેલે આને શું કહેવાય નવલખા મહેલે પહોંચી ગયા છીએ અને વાહ ભાઈ નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે. તમે જોઈ શકો છો. એકચ્યુઅલીમાં તમે હાલના દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા ઘણા બધા લોકો આવે છે, ફોટો ક્લિક કરે છે અને ઇન્સ્ટાની અંદર, ફેસબુકની અંદર વગેરે વગેરે એપ્લિકેશનની અંદર, સોફ્ટવેરની અંદર, પ્લેટફોર્મ ઉપર અપલોડ કરે છે અને લાઇકોના ઢગલા પામે છે. પ્રી-વેડિંગ અહીં થાય. લગ્નનું પ્રી વેડિંગ અહીંયા થાય છે. અહીંયા કેટલા લગ્નના પ્રી વેડિંગ થયા અને કેટલાની છૂટા થયા જરા કમેન્ટ કરજો. તો મિત્રો અહીંનો થોડોક ઇતિહાસ છે, તમે વાંચી લેજો. મને વાંચવાનો આરોસ થાય છે. જરાક વિડીયોને બ્રેક મારી અને થોડોક વાંચી લેજો. બાકી મને ખબર નહીં, હું કાંઈ ફોટા પાડવા વાંચવાનું આરસ નહીં, વાંચતા જ નથી આવડતું. વાંચતા તો આવડે છે. ડોક્ટર રોગું લગાડ્યું મેં ઇંગ્લિશમાં ફાફડા તોડ કે પણ ભૂગો નહીં. તમે ખબર છે વેસી નાખું રિલાયન્સ વેસી નાખું ખબર છે ઇંગ્લિશ એવું આવડે. તમે જોઈ શકો છો અહીંયા પેનારોમિક સનરૂફ છે ઉપર. વાહ કેશોર કિંગ ક્યાં અહીંયા ગુફા જાય છે, ઘેર નીકળે અહીંથી ડાयरेक्ट पटेल का निकला डायरेक्ट इन्हें नाखी दिया इस पास. दोस्तों यहाँ पे राजा लोग का जो होता था वो यहाँ पर उसका सिंहासन रहता था, वो हवा बारी है, वहाँ से पीछे से हवा आती थी. तब के टाइम पे वो क्या कहते हैं एसी में ऐसा कुछ भी था नहीं, तो वहाँ से डायरेक्टली नेचुरल हवा आती थी. કયું નો કેશોર કિંગ ને કહેતો તો મને ફોટા પાડી દે પણ એ 15 પ્રો મેક્સ નો પાવર બતાવતો હતો. બરાબર તારા પાસે રાખજો, મારે નથી ક્યાં આવ્યો ભાઈ. હું ફોન કર્યો ને ભાઈ આવી ગયો કેમેરો. થોડા કે તારા વાયર છે આ તારું 16-15 જીબો 15 ક્યાં ગયા ભાઈ? જોજે મારી નાખ્યા કેમેરો. આને ના પૂગે પણ આને પુશ બટન ને ક્યાંક મેલ જવા જરાક જાવતા કેમેરા મે પુશ બટન પૂછ. હા ઓલરેડી ગાઈસ અહીં બધી જગ્યા વિઝિટ કરી લીધી છે, ખૂબ ફોટા પાડ્યા, બહુ મજા કરી અને હવે નીકળી ડાયરેક્ટ કિલેશ્વર માટે. પેલા ચા પાણી પીવાના છે. હું તો ચા પીતો નથી પણ આ અમારા બંદે લોક ચા પીએંગે. તો ચલો તો કઈ બાત નહીં, ચલો ચાય પી લેતા. તો ભાઈ એકદમ જંગલ વિસ્તાર છે. તમે જો અહીંયા તમે આવો ને ભાઈ એટલે નેચરલ વાતાવરણ એકદમ. અને તમે ક્યાંક આમ આઉટ ઓફ કન્ટ્રી રખડવા ગયા હો ને એવું લાગે. આઉટ ઓફ કન્ટ્રી એટલે એમ નહીં પણ ટૂંકમાં છે ને આપણે મનાલી ને એવું બધું. આઉટ ઓફ ગુજરાત. ઓકે સ્ટેટ બેટલું હોય ને એવું લાગે છે. અને બધાને ખબર છે કે હું અહીં 2-3 વખત આવી ગયો છું અને જૂની જે ઓડિયન્સ છે મારી બધાને ખબર છે કે અહીંયા અંદર છે ને
કેટલા બધા નેહડા છે કે જેને હજી બહારની દુનિયાની કઈ ખબર જ નથી, બરાબર? હશે કદાચ, પણ છોકરાને બધા આમ બહાર ઓછું નીકળવાનું થાય, જંગલ વિસ્તારની અંદર જ રહેવાનું થાય. આપણે ઉઠીને સવાર જામનગર રાજકોટ ને નીકળી જાય, એના વારી કોઈ દી ના જઈ શકે, રોકા ગામમાં ના જઈ શકે, કારણ કે એને બધું એવું કોઈ ખાસ કામ હોય નહીં, બરાબર? અહીંયા અંદર ઘણા બધા એવા નેહડા છે, આગળ આવે ને એટલે હું તમને બતાવું. બાકી ભાઈ જ્યાં ઝરણા છે ને ભાઈ નેક્સ્ટ લેવલનું છે. ટૂંકમાં આપણે ભાઈ 15 મિનિટની અંદર અમને એમ થાય છે કે અમે ક્યાંક બીજા દેશની અંદર કરી ગયા છીએ, બીજા રાજ્યની અંદર કરી ગયા છીએ, એવું ફીલ થાય છે. બે ગાડી લાઈનની અંદર આવે છે, વાહ ક્યાં બાત છે. ધીમે 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 પડ્યા આવે છે. मोर अपनी गाड़ी से, कारण के अपना 4x4 से। यहाँ पर जोरदार झरना है और झरने के अंदर हमारी गाड़ी चल चुकी है। वाह वाह भाई वाह, અહીંયા છે ને હેવાર જામી ગયો છે, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને પહોંચી પણ ગયા છીએ અમે, પણ ટૂંકમાં છે ને થોડોક વરસાદ બંધ થાય ને પછી જાય, કારણ કે નકર ભીંજાઈ જાય હું અમે. વળી પાછા ગાડીમાં બેહું પછી અંદર એસી ચાલુ હોય ને ઠંડી પડે. ગાઈસ અમે લોકો લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, બહાર નીકળી ગયા છીએ, વરસાદ બંધ થઈ ગયો છે, પણ તમે જો વાતાવરણ જો એકદમ નેક્સ્ટ લેવલનું છે ભાઈ, વાદળ છાયું વાતાવરણ નેક્સ્ટ. તમારે છે નેક્સ્ટ લેવલનું વાતાવરણ કે જા બૂટું પહેરીને પાણીની અંદર ફરી છે. વાહ ઓહ થઈ ગઈ કરવા જ પડે ભાઈ, દર્શન કરવા જવા છે ભાઈ. ચોમાસાનો નજારો છે ને નેક્સ્ટ લેવલ, બધા લોકો નાતા હોય છે. જો ભાઈ તમે માછલી જો એક વખત કેટલી બધી છે. पाकली काटी ना ली भाई। ये सामने देख रहे हो आप, ये है रावण वृक्ष। वाह भाई वाह, बहुत बड़ा वृक्ष है, बहुत बड़ा पेड़ है। रावण वृक्ष हमने देखा है, लखल है। तो कहानी શું છે આ પેડ? કહાની ભાઈ રાવણ એટલે રાવણ બધાથી વિશાળ હતો અને આ બધાથી વિશાળ પેડ છે જો, એટલે રાવણ વૃક્ષ. હા એટલે રાવણ વૃક્ષ. એટલી આપણે ખબર પડે, બાકી જાજી ના પડે ભાઈ. ભૂલ ચૂક થઈ ગયું તો માફ કરો. બધા લોકો છે ને નાવું કરશે ભાઈ, નાવાનું થતું નથી. આપણે નથી નાવું. ના નાવું નથી, નાવું જ છે. શું નાવું નાવું જ છે ને તમને નવરાવાના. અમે નાવાના આમ ભાઈ કપડા નથી લેવા ભાઈ. આજે તો ભીના કપડા પહેરી. ના ભાઈ ઈ પછી મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. તમે ગમે એમ કરો. ના નાવાનું છે જ નહીં. નાખી દીધું. ગાડી ફેન ન થાવતો કા? હા તાર નાવું છે. કઈ નહીં ના આવે. આ પુશ બટન માં આવ્યો. બટનમાં બધું આવે. રેગડી જોયું નહીં તે? બોનટ ઉપર વડો પાણો આવતો હતો ને ગાડી બોનટ પુશ બટનમાં વડો પાણો આવતો હતો ને ગાડી ઓટોમેટિક ઊંચી થઈ જતી હતી. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ત્રિવેણી સંગમ થાય છે. આ વરસાદનું તાજું પાણી આવે છે અને ઓલું પાણી છે. અહીંયા ત્રિવેણી સંગમ થઈ ગયો. ત્રિવેણી સંગમ પાણી આ સાઈડ કેવું પાણી આ સાઈડ થી આવે છે. हवन करवो तो मारो केशर सिंह नावा गयो, ये छतुंजर लोग इसमें ही मजे कर रहे हैं. देखो देखो हरकता जो नो हरकता जो जता जता भाई हजी ना છે, હજી ધરાતો નથી. જો જો હરખુડા તો ભાઈ બહુ મસ્ત જગ્યા એક્સપ્લોર કરવા જેવી છે અને ખૂબ મજા આવી અંદર. પણ એક વસ્તુ છે ભાઈ, જેટલી પણ પબ્લિક આવે છે ને એ ઘણી બધી પબ્લિક એવી હોય છે કે પ્લાસ્ટિક લઈને આવે છે, બરાબર, અને પ્લાસ્ટિકની અંદર ઉડાડે છે. હવે પ્લાસ્ટિક તમને એમ થતું હોય કે આપણે એક જણો નાખીએ તો શું ફેર પડે, પણ તમારા જેવા કેટલા બધા લોકો ત્યાં આવતા હોય છે, બરાબર, અને ત્યાં જંગલી જનાવર હોય બધા, પ્લાસ્ટિક ખાય તો અઘરું પડી જાય. એટલા માટે કોઈ પણ પ્લાસ્ટિક લઈ આવે નહીં, અને પ્લાસ્ટિક લઈ આવશું ને તો આ રીતના થશે. જો આ બધી થેલી છે ને ભાઈ ટુરિસ્ટની જ છે. અહીંયા આવશો એટલે બધી થેલી કાઢી લે. આ કાઢે અને બેજતી કરાવવી એ કરતા લઈ આવવી જ નહીં, બરાબર, એ ધ્યાન રાખજો. અત્યારે અમારે જવું છે ક્યાંક ફરવા, પણ હવે ક્યાં જાય કંઈ નક્કી થતું નથી. પાછળ કેશુર આવે છે, જગદીશ આવે છે, બેનને પૂછીએ આપણે કે ક્યાં જવું છે. સૌથી પહેલા આપણે નીચે ઉતરી જઈએ. ચાલો તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ પહેલા, કારણ કે બપોરે છે ને ભાઈ જયમાં નતા કા એક વખત બે કચોરી ખાધી હતી, મૂંગા ભાવની ખાધી હતી. હર્ષદ જવાનું ફાઇનલ. હર્ષદ જવું છે ફાઇનલ. તો ભાઈ હર્ષદ જવાનું ફાઇનલ કરી નાખ્યું છે. ત્યાં આપણે ઓલું વન બન્યું છે ને, હર્ષદથી વન બન્યું છે, તો ત્યાં આપણે જ્યારે વિઝિટ કરતા આવી જોતા આવી બધું. અને અત્યારે જો આ બપોરે ત્યાંથી અમે આવ્યા છીએ, ત્યાં હજી ઉપર વરસાદ ચાલુ છે, નીચે તડકો છે ને ત્યાં વરસાદ ચાલુ છે. ભાઈ આ નાસ્તો મૂક્યો છે અને આ કેમ કરે જોતા? એ ભાઈ તમે કોઈ ખાધો નથી નાસ્તો? નિરાત રાખો ને ભાઈ બધાને. આવું મેં કોઈ દી જોયું નથી, મેં મોટું આમ ખોલાવ નાખતો. કઢી નથી જોઈ કોઈ દી? આવે પીરા કલર. હા તમે ડાર્ક કયો? કેશોર કે ઊંધેડો માર નાખ્યો. હવે ઊંધેડો માર મિત્રો મારી થાર વાં પડી, અહીંયા પગ દઈને માર નાખ્યો. પછી જોઈતું ના હોય થોડું કઈ નીકળું બેભાન કરી લેબ કરાવો. નામ હે ફોરેન્સિક લેબ નું.
ફટાફટ નાસ્તો પાણી કરી લીધું છે મસ્ત મજાનું. હવે ફટાફટ નીકળી પાછા આપણે હર્ષદ તરફ. તો હાલો હર્ષદ જવું ને કઈ વાંધો નહીં. હાલો ત્યાં શું છે આપણે મંદિર વન છે, મંદિર છે, ઘણી બધી ફરવા લાયક જગ્યા છે, તો આપણે તમને બતાવીએ. હાલો હા 1000 વાર જેવો અરે ખાલી પબ્લિક ને કેવું પડે ને કે આમ ત્યાં જાય છે. હાલો ખાલી 35 કિલોમીટર. અને યાર આ બીજા પાછળ બીજાની ગાડી દઈ દીધી છે અને અત્યારે રસ્તો હવન મેળે પકડી લીધા છે. હર્ષદ અમારે ભેરું થવાનું છે હવન રીતે મંડાણા. હો અમે આમથી વેલા પૂગીને અમે આમથી વેલા પૂગીને આવા અલગ આવ્યા. તો ફાઇનલી ભાઈ અમે લોકો હર્ષદ પહોંચી ગયા છીએ અને આ છપરી લોકો પાછળ આવ્યા. ભાઈ ભેરા હાલો ક્યાંક, ભાઈ ભેરા હાલો. તમે તમારે અમને ટૂંકમાં બ્લેક કલર નો સ્કોર્પિયો ટાપ મોડલ. હા ટાપ મોડલ. હવે નથી કેવું જાજુ નકા આમાં ડખા થાય પાછા. બાકી આગળ કહું બધું હે અમાર વાઇપર નથી ને પુશ બટન નથી, ઇન્જિન તગડું છે. છે ને આ હાલે કે સીપડા તો ભાઈ ફાઇનલી છે ને હવે પહોંચી ગયા છે. દર્શન કરી લઈ મસ્ત મજાના. આ છપરી લોકો કેમ સમજે નહીં, આપણે દર્શન કરી લઈએ. તો ભાઈ મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે અને હર્ષદી વનની અંદર પહોંચી ગયા છે. હજી આમ બહાર ઊભા છે પણ આમ જો અંદર નેક્સ્ટ લેવલ ભાઈ. હજી અંદર વૃક્ષો ને એવું બધું વાવ્યું છે. આજે બધા વૃક્ષો વાવેલા છે, હજી તો મોટા નથી થયા બહુ. પણ આનું ભાઈ 2 વર્ષ પછી અહીં જે વસ્તુ જોવાની મજા આવશે ને નેક્સ્ટ લેવલ. અત્યારે પણ જોરદાર જ છે પણ 2 વર્ષ પછી થોડાક વૃક્ષ વડા થઈ ગયા ને એટલે વધારે મજા આવે. અત્યારે અમારે ફોટોગ્રાફી ચાલે છે. જો વાહ 3 ગાડી રાખી દીધી છે, મસ્ત મજાના ફોટો ક્લિક કરવાનો છે. તો ભાઈ અમારા વનનો વ્લોગ બનાવવાનો હતો પણ રેલ બનાવવામાં ચડી ગયા પછી કંઈ સેટિંગ ના આવ્યું. આ બંધ થઈ ગયું છે અત્યારે. તો હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું ત્યારે બનાવશું. બાકી ઓલરેડી જો બહારથી તમને થોડું જાજુ દેખાડી દે, બહુ મસ્ત છે. આથી આગળ જાય ને દરિયો ડાયરેક્ટ. વાહ ચાલો નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું. અત્યારે એક રીલ્સ બનાવી છે મસ્ત મજાની, જોઈ લેજો ક્યારેક આવી જાય. તો ભાઈ મસ્ત મજાના ગાંગડીના પાટીએ ચા પાણી પીધો, નાસ્તો કર્યો અને જગદીશ ડેર આવજો. બાય બાય તાતા, સી યુ. મોજ આવી તુમસે મિલકે. બરાબર ચાલો ભાઈ મહિલા આવજો ભાઈ. ઓકે આવો ખુદ આવો, ભૂલા પડો અમારી બાજુ. ના ના ભૂલા પડશું હવે. મીઠીલા શહેરના આડાવડા રસ્તાઓમાં ક્યારેક આવો ચોક્કસ. ચાલો હાલો ભાઈ સરજી નીકળી. હાલો ભાઈ આવજો. તો ભાઈ ડાયરેક્ટ વયા જઈએ ઘરે. બહુ થઈ ગયું છે મોડું. હજી અમારે વિડીયો એડિટ કરવાનો બાકી છે એકચ્યુઅલીમાં. અને સીધી પટ્ટી આમ આડાવડા ક્યાં જાજો ને મને જો રિપોર્ટ આવ્યો ને આડાવડા હવે જવા દે ને. હવે આને ભાઈ આને ચાવી લઈ લેતો તું. અને કિયાને ચાવી લઈ લેતા ને હાલીને રિક્ષામાં બેહાડ દો. રિક્ષામાં બેહાડ દો. હું એ દેખ અહીંથી કાઢવી કે હેલી વસ્તુ ને આવા જાવ લપ નથી કર્યું. મારું મગજ ને બગાડો તમે. બાજુમાં ઉપતા તું ખાલી. હાલો તો આશા રાખું છું આ વિડીયોની અંદર તમને બહુ મજા આવી છે. તો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા 2-4 મિત્રોને વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરી દો અને મસ્ત મજાની કમેન્ટ કરી દો. અને સબસ્ક્રાઈબ નથી કરતા તમે, મેં વાત સાંભળી છે, સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ. બરાબર તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જોઈ લ્યો આ ગેટ. બાય બાય.